અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ગિરનાર રોપવે 2 કલાક બંધ રહેતા પ્રવાસીઓમાં અફરાતફરી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સીઈઓ અને ચેરમેનને ડિરેક્ટરની ધમકી. મહાલક્ષ્મી મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી. અને વેપારીને માર મારનાર પોલીસ સામે પગલાંની માંગ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર રોપવે 2 કલાક બંધ રહેતા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપવે બુધવારે ઓચિંતો બંધ થઈ ગયો હતો. ટેકનિકલ ખામીના કારણે રોપવેની સફર થંભી ગઈ હતી. આધુનિક ટેકનોલોજી ધરાવતો ગિરનાર રોપવે બંધ થતા પર્યટકોમાં દોડધામ વ્યાપી ગઈ હતી. જો કે અમુક સમય બાદ રોપવેની ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો. ગિરનાર રોપવેના મેનેજર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે બુધવારની સવારે પાવરની વધઘટ થતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ સ્વિચ ઓવર કરીને રોપવેને પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો હતો. માત્ર 20 થી 25 મિનિટ જેટલો સમય પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખીને રોપવે બંધ રાખવામાં આવ્યો હતો. હાલ ક્રિસમસને લઈને રોપવેની તમામ 25 ટ્રોલી ચલાવવામાં આવી રહી હોવાનું દિનેશ પુરોહિતે જણાવ્યું હતું.
બીજી તરફ પ્રવાસીઓએ રોષ વ્યક્ત કરતા જણાવેલ કે રોપવે કંપનીએ ખામી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રવાસીઓના મતે 2 કલાક રોપવે બંધ રહેતા પર્યટકો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમે રાજકોટથી આવ્યા છીએ અને રોપવેમાં આવ્યા તો ટિકિટ લઈને ગયા અંદર, તો એમને કીધું કે લાઈનમાં ઊભા હતા, કલાક 1.5 કલાક જેવું ઊભા. પછી એમણે કીધું ટેકનિકલ પ્રોબ્લેમ છે અને કોઈક કહે છે લાઇટ નથી, કોઈ કહે છે પવન વધારે છે. એટલે કલાક 1.5 કલાક ઊભા અને પછી હવે અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે રિફંડ આપી દો, અમને લેટ થાય છે. એટલે એ લોકોએ રિફંડ આપી દીધું ને હવે પાછા ઘરે જઈએ છીએ. સવારના અમે આવ્યા છીએ, મોસ્ટ ઓફ બધાએ ટિકિટે લઈ લીધી હતી, બરોબર. પછી આ લોકોએ અમે બહારથી જોતા હતા તો ટ્રોલી ચાલુ નહોતી એટલે અમે સિક્યુરિટીને પૂછ્યું કે ભાઈ શું છે, તો કે બસ ચાલુ થવાની જ છે. હવે લાઈનમાં અમે સમજી લો કે 2-2.5 કલાક ઊભા રહ્યા છીએ. અત્યાર સુધીમાં એ લોકો હવે એમ કહે છે કે 1-1.5 કલાકમાં ચાલુ થશે, તો ઓલરેડી 11-11:30 તો થઈ ગયા છે. હવે ઉપર જઈને નીચે આવીએ અને એ લોકો 2 કલાક પછી, એકચ્યુઅલી ટિકિટ લીધા પછી પણ 2 કલાક વેઇટિંગ થાય એવું લાગે છે. એ લોકો સિક્યુરિટી વાળા એમ કહે છે, ઓલા મેડમ અંદર છે એ એમ કે ટેકનિકલ પ્રોબ્લેમ છે. બહારના માણસો છે એના જે મેનેજમેન્ટના એ લોકો એમ કહે છે કે ભાઈ ઉપર પવન વધારે છે, એના લીધે કે ટોલી એકબીજાને ન, તમારા સેફટી માટે આ લોકો કરે છે એમ કે ભાઈ લેટ કરે છે. એટલે એ જ વાત છે કે અહીંયા ગરમી થાય છે તો ઉપર પવન હોય તો એ તો એના ધારાધોરણ મુજબ એટલો પવન તો ચાલે જ ને. 2 થી 2.5 માણસો તો હશે. કેટલા અહીંયા જો ને તમે, 4 વ્હીલ કેટલા છે, ઘણા તો પાછા વયા ગયા છે. ના એવું નથી. ટ્રોલી ચાલુ જ નથી થઈ સવારની. અમે દમણથી આવીએ છીએ. સુવિધા તો બધી સરસ છે પણ વચ્ચે થોડોક ટેકનિક પ્રોબ્લેમના હિસાબે 1-8 કલાક જેવું બંધ રહ્યું છે. આમ સારું છે. પછી એવું છે કે આમાં ગ્રુપ વાઇઝ પ્રમાણે બેસાડે છે. ગવર્મેન્ટને એ કહેવા માંગુ છું કે એ લોકો જેમ લાઈન છે, જેટલા 7 મેમ્બર બેસાડે તો લાઈન પ્રમાણે જ બેસાડે એમ. કારણ કે ગ્રુપ વાઇઝ પ્રમાણે પછી 2 મેમ્બર કે 3 મેમ્બરને ગોતવા જવા પડે છે. પ્રોબ્લેમ આવેલો પણ એ સોલ્યુશન નીકળી ગયું હતું એમ. અમે દમણથી આવીએ છીએ. એવું છે કે આમાં ગ્રુપ વાઇઝ પ્રમાણે બેસાડે છે. ગવર્મેન્ટને એ કહેવા માંગુ છું કે એ લોકો જેમ લાઈન છે, જેટલા 7 મેમ્બર બેસાડે તો લાઈન પ્રમાણે જ બેસાડે એમ. કારણ કે ગ્રુપ વાઇઝ પ્રમાણે પછી 2 મેમ્બર કે 3 મેમ્બરને ગોતવા જવા પડે છે. प्रॉब्लम आवेलो पण सॉल्यूशन निकली गयो तो एम अमे दमन से आविए छे। ये आज सुबह से हमारा 7:30 पौने 8 बजे से रोपे तो चालू हो गया था और तकरीबन 200-250 लोग ऊपर जा चुके थे। उसके बाद में कुछ पावर फ्लक्चुएशंस की प्रॉब्लम आई थी। पावर फ्लक्चुएशन मतलब जैसे पावर कम ज़्यादा होता है उसके कारण जो है हमारा ड्राइव को रोकना पड़ता नहीं तो वो कस्टमर के लिए हैजार्डस होता है। यदि बीच में जाके रुक जाए, पैसेंजर बीच में फंस जाए, इसलिए हम लोगों ने तकरीबन 20-25 मिनट के लिए इसको होल्ड करके रखा था ताकि उस पावर फ्लक्चुएशन को हम लोग मेंटेन कर सके। और पावर स्विच ओवर करा था हम लोगों ने डीजी साइड पे, उसमें समय लगता थोड़ा। बाकी रोपे बंद हुआ ऐसी कोई बात नहीं है, बाद में सभी के लिए चालू कर दिया। जैसे कि आप देख सकते हैं अभी रोपे फिर से चालू है सभी के लिए। लाइट पे चलता है लेकिन जब पावर फ्लक्चुएशन ज़्यादा आते हैं तो फिर जनरेटर पे उसको स्विच ओवर करना पड़ता है, उसमें थोड़ा सा समय लगता है। उसके पहले हम लोगों को एक प्रक्रिया पूरी करना पड़ती है टेक्निकल, कस्टमर की, पैसेंजर की सेफ्टी के लिए, कि कोई कस्टमर बीच में रोपे के अपर स्टेशन और लोअर स्टेशन के बीच में कोई फंस ना जाए ताकि किसी को घबराहट ना हो कि क्यों रुक गया करके। इसलिए पहले हम उनको क्लियर करते हैं और उसके बाद में फिर चेंज ओवर करते हैं। उसमें थोड़ा सा समय लगता है। इसमें कोई प्रवासी नहीं फंसे थे। सुबह आराम से चल रहा था, सिर्फ थोड़ी देर के लिए समस्या हुई थी, उसको रेक्टिफाई कर लिया और वापस से चालू हो चुका है। 8 बजे से बंद नहीं था। 8 बजे से तो हम लोग स्विच ओवर की प्रक्रिया जो रहती है उसके कारण हम लोगों ने धीरे धीरे चला के, पहले जो पुराने कस्टमर जो ऑलरेडी ऊपर गए थे, जो लाइन में थे, 25 की 25 ट्रॉली चल रही है आज। अभी क्रिसमस को देखते हुए हम लोगों ने पूरी फुल फ्लैश ट्रॉली पे हम लोग कैपेसिटी में चला रहे हैं। तो 25 में से करीबन 20-22 ट्रॉली के अंदर लोग थे, उनको चलाने में धीरे धीरे चलाने के अंदर उसको स्पीड स्लो करी, बाकी बंद नहीं हुआ रोप पे। ये पहली बार हुआ। अक्सर पावर फ्लक्चुएशन जैसा हमारे घरों में भी होता है तो हम लोग टीवी, फ्रिज, वॉशिंग मशीन, ओवन बंद कर देते हैं कि कहीं कुछ फॉल्ट नहीं आ जाए, बंद नहीं हो जाए, खराब नहीं हो जाए, जल नहीं जाए। वैसे ये रोपे की जो टेक्नोलॉजी रहती है उसमें भी पावर फ्लक्चुएशन के कारण हम लोगों को स्विच ओवर करना पड़ता है डीजी सेट पे ताकि नॉर्मल चलता रहे और कोई इश्यू नहीं है। જૂનાગઢ મનપાના કોંગી કોર્પોરેટર કમિશનર પાસે પહોંચ્યા હતા। મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના એકમાત્ર મહિલા નેતા મંજુલાબેન પરસાણા ચૂંટાઈ આવ્યા હતા। તેઓએ કોર્પોરેશન કાર્યાલય ખાતે તે લોકોની સમસ્યાના નિવારણ માટે પોતાને ચેમ્બર ફાળવવાની રજૂઆત કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે કોર્પોરેટરને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવતી નથી,
આથી કોંગ્રેસના મહિલા નગર સેવિકાની અરજી નકારવામાં આવેલ છે. દરમિયાન કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે જો તેમને ચેમ્બર ફાળવવામાં નહીં આવે તો કમિશનરની ચેમ્બર પાસે બેસી અને લોકોને સાંભળશે તેવી ચીમકી આપી હતી. મુલાકાતમાં ઓફિસ માટે ગયા હતા અમે કે એકમાત્ર કોંગ્રેસના મહિલા ચૂંટાયેલા સહી અને અમે મહિલા રહ્યા, અમારે ક્યાં બેહવું? તો સાહેબને મેં રજૂઆત કરી. ઘણા સમયથી અમે લેટર લખેલા હતા તો કાંઈ જવાબ નહોતો. અત્યારે એને જવાબ સેક્રેટરીએ જવાબ આપ્યો કે તમને ઓફિસ ન મળે. પછી આજે અમે કમિશનરને રજૂઆત કરી. કમિશનરે એવું કીધું કે તમે 7 મહાનગરપાલિકામાં ગમે ત્યાં જાઓ તમને ઓફિસ નહીં મળે. અને એકમાત્ર મેં કીધું અમે તો એકમાત્ર તમારી પાસે કાંઈ હોદ્દો નથી કે તમને મેં તો એકમાત્ર અમે તો કાર્યકર્તા તો નથી જ, પ્રજાના પ્રતિનિધિ છે. અને એકમાત્ર કોંગ્રેસના રાષ્ટ્રીય કોંગ્રેસની મહિલા તરીકે મેં રજૂઆત કરી હતી તો એ લોકોએ મને ના પાડી કે તમને નહીં મળે. તો મારે બેહવું ક્યાં? મેં કીધું કે મને જે ગેલેરી છે એમાં ટેબલ ખુરચીઓ રાખી દો. તો ત્યાં એ લોકોએ મને ના પાડી. તો મેં કીધું કમિશનરની ઓફિસમાં હું આવીને બેહી. તો હવે મારે ક્યારેક આવવું હોય ને કાંઈ કામ હોય તો હું તો કમિશનરની ઓફિસમાં જઈને બેહી. મારે કામ તો કરવાનું પ્રજાને. પ્રજા મને હાલતા તો કે તમે તમારી ઘરે ઓફિસ બનાવી શકો અને તમારી ઘરે બધા આવે અને ત્યાં તમે રજૂઆત કરી શકો. જે ફર્નિચર બાબતની બાબત જનરલ બોર્ડમાં ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ ચૂકી છે. કોઈ કોર્પોરેશન દ્વારા ખાસ કંઈ ખર્ચ થયો નથી અને જે કંઈ થયું છે કોરોનાના સંજોગોને ધ્યાનમાં લઈ અને એકાદ ટેબલ જેવો જે ખર્ચ થયો છે એ બાબતનો જનરલ બોર્ડમાં સંપૂર્ણ જવાબ આપી દીધેલ છે. જ્યાં સુધી ચેમ્બરની વાત છે ત્યાં સુધી કોર્પોરેશનમાં હોદ્દેદાર હોય, ફોર એક્ઝામ્પલ મેયરશ્રી હોય, ડેપ્યુટી મેયરશ્રી હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, એમને એડમિનિસ્ટ્રેટિવ વર્ક આવતું હોય જેમ કે કમિટીના ચેરમેન્સને બધા હોય તો એમની માટે ઓફિસને ફાળવી શકાય છે. પરંતુ દરેક કોર્પોરેટરને ચેમ્બર ફાળવી શકાય નહીં અને એ પ્રેક્ટિકલી પણ શક્ય નથી અને કાયદાની રીતે પણ શક્ય નથી. 60 કોર્પોરેટરો માટે જો ઓફિસ ફાળવવામાં આવે તો અન્ય જગ્યા જ ઘટી પડે અને બીજું કે એ જરૂરિયાત પણ નથી એની. એટલે આ બાબતનો અમારા દ્વારા એમને વિસ્તૃત જવાબ આપવામાં આવેલ છે અને એમની પણ જે ચેમ્બરની ડિમાન્ડ છે એનું અમને વ્યવસ્થિત રીતે આખું સમજાવેલ છે. ધોરાજીના વોર્ડ નંબર 5માં દૂષિત પાણીની સમસ્યા વિકરાળ બની છે. નગરપાલિકા દ્વારા અપાતું પીવાના પાણીના નળમાં દૂષિત પાણી ભળી ગયું હતું. વોર્ડ નંબર 5ના લોકોએ દૂષિત પાણીને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવેલ કે મૌખિક અને લેખિતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્રએ દૂષિત પાણીની સમસ્યાના નિવારણ માટે ઘટતું કર્યું નથી. આથી પીવાના પાણીની સાથે દૂષિત પાણી પણ લોકોને પીવા માટે ફરજ પડી રહી છે. જો કોઈ વ્યક્તિનું આરોગ્ય જોખમાશે તો તેની જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર આજે ઘણી વખત રજૂઆતો કરવા છતાં 2.5 થી 3 વર્ષથી આ ગટરનું પાણી નળની અંદર આવે છે. જે પીવાના પાણીની અંદર ગટરનું પાણી પડી ગયેલ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કામના નામે ખાડા ખોદી અને વહી જાય છે. 2-3 મહિના સુધી ખાડા એમને ખોદેલા રહે છે પણ પાણીનો જે પ્રશ્ન છે એ નિકાલ આવ્યો જ નથી. વારંવાર રજૂઆતો કરે. નવી પાણીની પાઇપલાઇન આજ 2-2.5 વર્ષથી નાખી દેવામાં આવી છે. એ ચાલુ કરતા નથી અને આ પ્રશ્ન પણ સોલ્વ કરતા નથી. અમારી તંત્રને વારંવારની રજૂઆત છે. જો હવે અમારા છે ને ઉગ્ર આંદોલન ઉપર જવાની અમારી તૈયારીઓ છે. જો આ પ્રશ્ન 15 થી 20 દિવસમાં હવે સોલ્વ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલનમાં જઈશું. મુખ્ય પ્રશ્ન શું છે તમારો અત્યારે? ગટરની પાણીને પીવાના પાણીની લાઈનની અંદર ગટરનું પાણી આવે છે. આ બાબત તમે શું કહેશો? હવે એમ કહેશું કે 15 થી 20 દિવસમાં હવે આનો નિકાલ કરો. જો નહીં નિકાલ થાય તો ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારીઓ છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સીઈઓ અને ચેરમેનને ડિરેક્ટરે ધમકી આપતા સનસનાટી ફેલાઈ ગઈ છે. જિલ્લા સહકારી બેંકની નવનિર્મિત કુતિયાણા શાખાનો તાજેતરમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. 17 ડિસેમ્બરના રોજ કુતિયાણા ખાતેની જિલ્લા બેંકની અદ્યતન બ્રાન્ચનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકામાં નામ ન લખેલ હોય તેથી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને બેંકના ડિરેક્ટર ભીમાભાઈ મોઢાએ મારી નાખવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે.
કુતિયાણા તાલુકાના કોટડા ગામે રહેતા ભીમાભાઈ સિદ્ધિભાઈ મોઢાએ 20 ડિસેમ્બરની રાત્રે બેંકના સીઈઓ કિશોરભાઈ હરગોવિંદભાઈ ભટ્ટને તેમના મોબાઈલ ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શ્રી ભટ્ટને બેંકના ચેરમેન ડોલરભાઈને પણ મારી નાખવા છે તેવી ધમકી આપી હતી. આ અંગે સીઈઓ કિશોરભાઈ ભટ્ટે મંગળવારની રાત્રે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભીમા મોઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેની વિશેષ તપાસ પીએસઆઈ MR ગોહેલ ચલાવી રહ્યા છે. દરમિયાન આ અંગે બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે ધમકી અંગેનો ફોન મને વ્યક્તિગત આવ્યો નથી, પરંતુ બેંકના સીઈઓને ફોન પર તેમને અને મને ધમકી આપ્યાનું બાબતથી હું વાકેફ છું. કુતિયાણા શાખાના ઉદ્ઘાટનના 4 દિવસ બાદ કોંગ્રેસના ડિરેક્ટરે પોત પ્રકાશતા અન્ય ડિરેક્ટરોમાં હલચલ મચી ગઈ છે. 17 તારીખે કુતિયાણા અમારી બેંકની બ્રાન્ચનું ઓપનિંગ હતું અને આ ઓપનિંગ માનનીય મંત્રી મહોદય શ્રી જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે હતું. સાથોસાથ મંડળીનું માઇક્રો ATM વિતરણ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના વરદ હસ્તે હતું અને ATMનું ઉદ્ઘાટન માનનીય બાબુભાઈ બોખરિયાના વરદ હસ્તે હતું. આમ આ કાર્યક્રમ 17 તારીખના 11:30 વાગ્યાના રોજનો યોજાયેલ હતો અને કુતિયાણા વિસ્તારના અમારી બેંકના ડિરેક્ટર શ્રી ભીમાભાઈ સિદ્ધિભાઈ ત્યાંના ડિરેક્ટર છે, કોંગ્રેસના આગેવાન છે. તેઓને પણ અમે નિયમ અનુસાર આમંત્રણ આપવામાં આવેલું હતું, પણ જે તે પ્રસંગે તેઓ ત્યાં આવેલ નહોતા અને પાછળથી 20 તારીખના રોજ રાત્રે અમારા CEO શ્રી કિશોરભાઈ ભટ્ટ ઉપર લગભગ 11-11:30 વાગે એનો કોલ આવ્યો કે તમે અમારા ગઢમાં આવી અને કાર્યક્રમ કરી ગયા છો અને નિમંત્રણમાં મારું નામ નથી લખ્યું, તને અને ડોલરને મારી નાખવો છે, આવા પ્રકારની એણે ફોનમાં વાત કરી અને કિશોરભાઈને ધમકી આપી. કિશોરભાઈએ બીજે દિવસે મને જણાવ્યું કે સાહેબ આવું થયું છે, એટલે અમે અમારા તજજ્ઞોની સલાહ લઈ અને ગઈકાલે અમારા CEO શ્રી કિશોરભાઈ ભટ્ટ સાહેબે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પણ કયા સંજોગોમાં શું કામ કર્યું છે એ ખબર નથી પડતી. અત્યારે જે કોંગ્રેસને પેટમાં દુખાવો છે કે ખેડૂતલક્ષીઓ યોજનાઓ જે ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અમારી બેંક દ્વારા જે ખેડૂતોના હિતો અને કલ્યાણ અર્થે જે કામગીરી થઈ રહી છે એના વિરોધનો ભાગ હોય તો એ અમે જાણતા નથી. એ અમારી બેંકના ડિરેક્ટર છે. એમણે એવું જણાવેલ છે કે પત્રિકામાં મારું નામ કેમ ન જણાવ્યું, તમે અમારા ગઢમાં આવી અને કાર્યક્રમ કરી ગયા અને મારું નામ નહીં, એવું ના ચાલે. એટલે મારે કિશોરભાઈને એવી ધમકી આપી કે મારે તને પણ મારી નાખવો છે અને ડોલર કોટેચાને પણ મારી નાખવો છે, આવી એણે એને ધમકી આપી. એટલે સ્વાભાવિક છે કિશોરભાઈ અમારા CEOને ટેન્શન આવે કે ચેરમેનનું નામ કેમ આવ્યું, એટલે બીજા દિવસે સવારે મને એણે વાત કરી. ઉપલેટાના ગણોદ ગામે મામલતદારે સપાટો બોલાવ્યો હતો. મામલતદાર GM મહાવતિયા સ્ટાફ સાથે ગણોદ ગામે ખાબક્યા હતા અને ગેરકાયદેસર ધમધમતો ધોલાઈ ઘાટ તોડી પાડ્યો હતો. ગામના સર્વે નંબર 229માં મંજૂરી વગર સાડી ધોલાઈ ઘાટ બનાવવામાં આવ્યો હતો. સ્થળ પર 4000 જેટલી સાડીઓનું શ્રમિકો દ્વારા ધોલાઈનું કામ ચાલુ હતું, ત્યારે પ્રાંત અધિકારીની સૂચનાથી મામલતદારે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર રીતે ચાલતો ઘાટ તોડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકાના ગણોદ ગામે સર્વે નંબર 229ની માલિકીની જમીનમાં ભીમાભાઈ જસાભાઈ સિંગલ નામના વ્યક્તિએ ગેરકાયદેસર સાડી ધોલાઈનો ઘાટ બનાવ્યો, જેનો સરહદબંધનો કેસ પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીની કચેરીમાં ચાલી ગયો 2019માં. ત્યારે એમને ઘાટ પોતાની રીતે તોડી નાખવા માટે સંમતિ આપેલી, પણ એની અમલવારી ન કરતા અને આજરોજ અમે ગણોદ ગામે જતા આ ઘાટ ઉપર ધોલાઈનું કામ ચાલુ હોય અને બાજુમાં JCBથી રસ્તાનું કામ ચાલુ હોય, એ JCB લઈ પોલીસ પાર્ટીને બોલાવી આજરોજ આ ઘાટ તોડી પાડવામાં આવે છે.
જેતપુરથી આ સાડીઓ એ ધોવા માટે આવે છે અને એ ભીમભાઈના જણાવ્યા મુજબ એક સાડીના એના 50 પૈસા આપતા, તો આજે એમના કહેવા મુજબ અંદાજે 4000 સાડીઓ ધોવા માટે આવી હતી અને છેલ્લા 4 દિવસથી એમણે આ કામ શરૂ કર્યું હતું. જે ગેરકાયદેસર કૃત્ય હોય, જમીનને બગાડતું હોય, પાણીના તળ બગાડતું હોય અને લોકો માટે હાનિકાર હોય, પ્રાંત સાહેબની સૂચના અનુસાર આજરોજ આ ઘાટ તોડી પાડવામાં આવેલ છે. જેતપુર સુધી પહોંચેલો 10 સિંહનો પરિવાર ફરી ગિરનાર જંગલ તરફ રવાના થયો હોવાનું જાણવા મળ્યું છે. જેતપુર તાલુકા વિસ્તારમાં 2 દિવસ પહેલા આવી ચડેલા 10 સિંહોના એક ગ્રુપે પુરુષોત્તમ લાલજી ગૌશાળામાં ત્રાટકી 10 ગાયોનું મારણ કર્યું હતું. આ ઘટનાના પગલે સમગ્ર જેતપુર વિસ્તાર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ગૌશાળામાં સિંહો ત્રાટક્યા બાદ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહોને દૂર ખદેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગામના સરપંચ મનીષ વઘાસિયાએ જણાવ્યું હતું કે જેતપુર પંથકમાં જંગલ છોડીને 10 જેટલા સિંહોનું ટોળું રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચ્યું હતું અને પશુઓનું મારણ કરીને આતંક મચાવ્યો હતો. જો કે આરએફઓ તૃપ્તિબેન જોશીએ જણાવ્યું હતું કે 10 સિંહોના ગ્રુપને ખદેડવા માટે 25 જેટલા વન કર્મચારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આ સિંહોના ફૂટમાર્ક ગિરનાર તરફ જતા હોવાના મળ્યા છે. અત્યારે સિંહ આજે રાત્રે 2:30 થી 3ના ગાળામાં અમારે પુરુષોત્તમલાલ ગૌશાળામાં પડી અને 10 ગાયોનું મારણ કરી નાખ્યા છે. એમાં હાલ અત્યારે 8 ગાયોનો મૃત પડ્યા છે અને 2 ગાયોને સિંહ આ ઢસડી અને આગળ દિવાલ ટપીને લઈ ગયા છે. હાલ અત્યારે ખેડૂતોને એક ભયનો માહોલ છે ગ્રામ્યમાં તથા ખેતીવાડીમાં. ખેતીવાડીમાં અત્યારે એવો ભયનો માહોલ છે કે રાત્રે પાણી વારવું હોય તો જઈ શકાય એવું છે નહીં. અને છેલ્લા 2 થી 2.5 મહિનાથી આ સિંહના ધામમાં અહીંયા 10 ગામમાં છે, ખારચિયા, અમરાપર છે, પછી ટીમડી છે, કાળા છે, આજુબાજુના 10 ગામની અંદર આ ભયનો માહોલ છે. અને અનેક વખત જંગલ ખાતાઓને રજૂઆત ખેડૂતોએ કરી છે. છેલ્લા 10 દિવસ પહેલાં 10 ગામના સરપંચોએ મામલતદાર સાહેબશ્રીને જાણ કરી છે કે ભાઈ આ સિંહને તમે તમારા રેવન્યુ જે જંગલ વિસ્તાર છે એમાં ખદેડી મૂકો, જેથી કરીને ખેડૂતોને કંઈ પરેશાની ન ઊભી થાય. અને રાત્રે જો અત્યારે અમારે ખેડૂતોને ખેતીવાડી માટે વીજળી કાયમી માટે રાતે આપે છે, તો રાતે અત્યારે 700 રૂપિયા આપીએ તો અમે ખેડૂત તો નથી જવાના, પણ મજૂરોય પણ જતા નથી. અને હાલ અત્યારે ખરીફ રવિ પાકનું વાવેતર ચાલુ છે, તો અત્યારે ખેડૂતોને ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે નુકસાની થઈ છે. અત્યારે પાક તૈયાર છે, ખેતીવાડીમાં અમે લઈ શકીએ એવી છે નહીં, મજૂરો અત્યારે છે નહીં, મજૂરો આ ત્રાસની હિસાબે વયા ગયા છે અને અત્યારે અમારે કાંઈ થઈ શકે એવું છે નહીં. અને વીજળી જો દિવસે આપે, દરરોજ દિવસે આપે સરકારશ્રી, તો ખેડૂતો કંઈક કરી શકે અને ગયા વર્ષની જે નુકસાની છે આમાં થોડું ઘણું કંઈક મળે અને ખેડૂતો ઊભે પગે થઈ શકે અને આ મજૂર અને આ માણસોને જે ભયનો માહોલ છે એ થોડોક દર ઓછો થઈ જાય. ખેડૂતોમાં વધારે ભય છે કે રાત્રિ પાળી જે પાવર આવે છે એની હિસાબે ખેડૂતોને રાત્રે પિયત કરવા જઈ શકતા નથી. અને જે સિંહનું ટોળું છે એ 10 થી 11 સિંહનું ટોળું છે. ઘણા સમયથી જેતપુર તાલુકાના થાણા ગાલોર, અમરાપર, ખારચિયા, આરબ ટીમડી અંદાજિત 10 ગામની અંદર સિંહ પરિવારે ધામા નાખેલા છે. અને ગત રાત્રિએ 2:30 થી 3 વાગે આરબ ટીમડીની ગૌશાળામાં 10 ગાયોનું મારણ કરેલું છે, જેમાંથી 8 ગાયો અત્યારે ગૌશાળામાં મૃત પામેલી પડેલી છે અને 2 ગાયોને દિવાલ ઠેકી અને સિંહ શિકાર લઈ ગયા છે. ત્યારબાદ ફોરેસ્ટની ટીમ એની સાથે જ હતી, 10 વાગે એની સાથે હતી, લોકેશનની હારોહાર હતી. પણ જે સિંહ છે તે આડે રસ્તે આવ્યા અને જે ફોરેસ્ટની ટીમ હતી એ રસ્તેથી આવી તો અહીંયા અંદર ઘૂસી જતા 10 ગાયોનું મારણ કરી નાખ્યું. ત્યારબાદ ફોરેસ્ટની ટીમ દિવાલ ટપી અને અંદર આવી ગઈ અને જે બીજી 30 ગાયો હતું એનું રક્ષણ કરવા માટે એ ત્યાં ગૌશાળાની અંદર ઉતરી અને સાઈડમાં ઊભા રહી ગયા. ઘણો સમયથી આ સિંહના અહીંયા વાવડ છે, પણ આજકાલે ઝાઝા હોય જેથી ખેડૂતોને વધારે પરેશાની થાય છે અને દિવસ પાડી લાઇટ થઈ જાય તો ખેડૂતોને રાત્રે પિયત કરવા જવું નહીં અને કોઈ બીક લાગે નહીં. જૂનાગઢમાં મહાલક્ષ્મી મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગિરિનગર જૂનાગઢની મધ્યમાં મહાલક્ષ્મી માતાજી બિરાજે છે. દાણાપીઠ ખાતે આવેલ મહાલક્ષ્મીજીના પ્રાચીન મંદિરે 543માં
પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે નવચંડી પાઠ કરવામાં આવ્યો હતો. વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે નવચંડી પાઠમાં ભાવિક ભક્તજનોએ ભાગ લીધો હતો. મંદિરના પૂજારી રાજુભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે કોરોના મહામારીને લઈને બેઠા નવચંડી પાઠ કરવામાં આવ્યા હતા અને લોકોને કોરોના સંકટમાંથી મુક્તિ આપવામાં મહાલક્ષ્મી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ભગવતી મહાલક્ષ્મી માતાજીના પાટોત્સવનું દર વર્ષે માગસર સુદ નોમને દિવસે ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે હાલની પરિસ્થિતિને કારણે એક નાનું એવું આયોજન કર્યું છે કોરોના મહામારીને કારણે. એની અંદર સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ જ બધા નિયમો પાળી અને અમે બધી વિધિ વિધાન કરેલ છે અને બેઠા નવચંડી પાઠનું સુંદર મજાનું આયોજન કર્યું. આજની અંદર સરકારશ્રીના નિયમ મુજબ આમ તો મારે પણ ખરેખર માસ્ક પહેરીને જ બોલવું જોઈએ, પણ તમારા સુધી અવાજ વ્યવસ્થિત પહોંચે એટલા માટે થઈ અને આ રીતે હું જે અત્યારે આ વાત કરી રહ્યો છું. દર વર્ષે મહાલક્ષ્મી માતાજીનો પાટોત્સવ માગસર સુધી નોમના દિવસે સુંદર રીતે ઉજવવામાં આવે છે. મહાલક્ષ્મી માતાજીના સાનિધ્યમાં વર્ષોની પરંપરા મુજબ સવારના ભાગે માતાજીને ભવ્યાથી ભવ્ય શૃંગાર, ત્યાર પછી માતાજીની પ્રાતકાલની આરતી અને ત્યાર પછી 9 થી 12ની અંદર નવચંડી પાઠનું આયોજન બ્રાહ્મણો દ્વારા, જૂનાગઢના ખ્યાતનામ ભૂદેવો દ્વારા આ સુંદર મજાના પાઠનું આયોજન કરવામાં આવે છે. સાથે મધ્યાહન સમયે મહાલક્ષ્મી માતાજીને સુંદર મજાનો નૈવેદ્યનો થાળ, ત્યાર પછી આ ચંડીપાઠ પરિપૂર્ણ થાય ત્યારે સુંદર મજાની આરતી, સાયંકાલે ફરી પાછું સાયંકાલની આરતી, માતાજીને સુંદર મજાના વ્યંજનો ધરી અને માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે. અને રાત્રિના સમયે અહીંયા જૂનાગઢના ગરબા મંડળ એવા પથુભાઈના ગરબા નાગર જ્ઞાતિ દ્વારા અને સર્વ લોકોને આ જ્ઞાતિ દ્વારા, નાગર જ્ઞાતિ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. તો આ પરંપરા મુજબ જે બધી આયોજન હતું એ આ વર્ષે કરવામાં આવ્યું. મહાલક્ષ્મી માતાએ કોરોના મહામારીમાંથી જલ્દી બધાને મુક્ત કરે, વિશ્વ આખાને સુખ અને શાંતિ મળે. મહાલક્ષ્મી માતાજીનો પાટોત્સવ આમ જુઓ ને તો 500 ને 550 વર્ષ જૂનું આ મંદિર છે. એટલે સતત આ જે પ્રતિ વર્ષે દર વર્ષે જે માગસર સુધી નોમના દિવસે આ પાટોત્સવ ઉજવવામાં આવે છે. એટલે લગભગ આ 542 કે 543મો પાટોત્સવ ભવ્યાથી ભવ્ય રીતે આજે ઉજવાઈ રહ્યો છે. સર્વ ધર્મ પ્રેમી જનતા માતાજીના આ દિવ્ય દર્શનનો લાભ લે અને સાથે આજની અત્યારના સમય પ્રમાણે આ મીડિયા પરંપરા, મીડિયાવાળા ભાઈઓ જે અહીંયા આવી અને સુંદર મજાનું આ કવરેજ કરી જાય, તો ઘણા વડીલો એવા હોય કે જે બહાર આવી અને માતાજીના દર્શન ન કરી શકે, કારણ કે અત્યારની પરિસ્થિતિ કોરોના મહામારીની છે. એટલે તો આ મીડિયાવાળા ભાઈઓ અહીંયા સુંદર મજાનું કવરેજ કરી અને માતાજીના દિવ્ય દર્શન ટીવીના માધ્યમથી સુંદર મજાના ઘરે બેઠા પણ કરાવે છે. તો સર્વ લોકોને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ભાવ સાથે જય શ્રી મહાલક્ષ્મી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જૂનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો માળિયાહાટીના યાર્ડ ખાતે ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા હલચલ મચી ગઈ હતી. એકી સાથે 3000 ગુણી સારી મગફળી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી હાથ ધરી છે, પરંતુ માળિયાહાટીના માર્કેટ યાર્ડમાંથી મગફળીની 74000 ગુણીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. તેમાંથી છેલ્લી 3000 ગુણી વેર હાઉસમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી. યાર્ડમાં પડેલી આ રિજેક્ટ થયેલી 3000 ગુણીના ટેગ સ્થળ પર નીચે પડેલા જોવા મળ્યા હતા, તો ગુણીને પણ હાથેથી સીલ કરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસના આગેવાનોએ યાર્ડ પર જઈ તપાસ કરી હોબાળો મચાવ્યો હતો, જેના પગલે અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા, મનીષભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે ખરીદી બાદ વેરહાઉસમાં મગફળીનું બદલું મારી મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે, પરંતુ તંત્રએ આવો આક્ષેપ નકારી કાઢ્યો હતો. પ્રશ્ન એ થાય છે કે અહીંયાથી ગળું જતા જતા આ મગફળીને બદલી કોણે નાખી છે? આ મગફળીમાં બદલો મારનાર માણસ કોણ છે? મને અહીંયાથી છેલ્લા 3 દિવસથી માળિયાના ખેડૂતોના ફોન આવતા હતા કે અમારી મગફળી આરે કંઈક ચેડા થયા છે. ઉપલેટાના ભાયાવદર ખાતે દીકરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો. રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાની દીકરી હેમાની બાનું 4 વર્ષ અગાઉ કાર અકસ્માતમાં અકાળે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારથી ચુડાસમા પરિવાર દ્વારા લાડકવાઈ દીકરીની સ્મૃતિમાં દર વર્ષે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. ભાયાવદરના રાજપૂત ભવન ખાતે તૃતીય રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે સંસદ સભ્ય રમેશભાઈ ધડુક,
રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, આગેવાનો જયરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ બાકડિયા, ગોરધનભાઈ ધામેલિયા, પ્રશાંત કોરાટ વગેરે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનરોએ રક્તદાન કર્યું હતું. આજે ભાયાવદર રાજપૂત સમાજ ખાતે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. હું દર વર્ષે મારા દીકરીબાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પના આયોજન ચુડાસમા પરિવાર દ્વારા થાય છે અને આજે દરેક સમાજના યુવાનો, 18 વર્ષના આગેવાનો જે ઉત્સાહથી મને સાથ સહકાર આપ્યો છે અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ શરૂ છે અને ખૂબ સારી માત્રામાં બ્લડ એકઠું સહાય અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદને બ્લડ પૂરું કરવામાં આવ્યું છે. અને આજે રાજકોટ જિલ્લા ભાજપના દરેક પક્ષના આગેવાનો, માનનીય સંસદ સભ્યશ્રી, માનનીય કેબિનેટ મંત્રીશ્રી, પૂર્વ ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખો, ડેરીના પ્રમુખો અને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના દરેક આગેવાનો અહીં પધારી અને અમને અત્યારે ઉત્સાહ પૂરો પાડ્યો છે તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જૂનાગઢમાં વેપારીને માર મારનાર પોલીસ સામે પગલાં લેવા માંગણી ઉઠી છે. દોલતપરામાં રહેતા ગિરીશભાઈ અને નરેશભાઈ છતવાણી નામના બે ભાઈઓ મધુરમ બાયપાસ પાસે લારી ધરાવે છે. 17 ડિસેમ્બરની સાંજે આ બંને ભાઈઓ તેની લારી લઈને ઉભા હતા ત્યારે પોલીસ કાફલા આવી ચડ્યો હતો. ત્યારે નરેશભાઈએ મોઢા ઉપર બાંધેલું રૂમાલ ખસી ગયેલ. આથી પોલીસે માસ્ક કેમ પહેર્યું નથી તેમ કહીને વેપારીને ધમકાવ્યો હતો. વેપારીએ દંડ ભરી દેવાની તૈયારી દર્શાવી હોવા છતાં પોલીસ સ્ટાફે નરેશભાઈને ઢસડીને જીપમાં બેસાડી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા, જ્યાં નરેશભાઈને એક કોન્સ્ટેબલે લાકડી વડે બેફામ માર માર્યો હતો. આ બનાવના પગલે સિંધી સમાજના આગેવાનો વગેરે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે દોડી ગયા હતા અને પોલીસના અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. વેપારી બંધુને માર મારનાર પોલીસ સામે કડક પગલાં લેવાની રજૂઆત કરી તંત્રને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ મધુરમમાં જે બનાવ બન્યો છે, નરેશભાઈ અને ગિરીશભાઈને જે નોનવેજની લારી ચલાવે છે એની ઉપર આતંકવાદીની ગોળે અને જે જમાદાર કે કોન્સ્ટેબલે મારેલ છે એને અમે વખોડીએ છીએ, સમાજના લોકો અને દોલતપરાના વેપારીઓ. અને કાયદેસરની કાર્યવાહી થાય, જે પણ અધિકારી હોય એની ઉપર. જો કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આનાથી પણ અમે જલન આંદોલન કરશું અને તમામ દોલતપરા અને સિંધી સમાજના તમામ વેપારીઓ બંધ રાખશે. જે બનાવ બન્યો છે શનિવાર દિવસનો, ગુરુવાર દિવસનો, ટીંબાવાડી મધુરમ બાયપાસ ઉપર નરેશભાઈ સટવાણી એમની ઈંડાની લારી ચલાવે છે. ત્યારે માસ્ક નહોતું પહેર્યું, માસ્ક નીચે ઉતરેલું હતું. ત્યારથી એને પોલીસની ગાડી આવી અને પોલીસ જવાન લઈ ગયેલા 188 દાખલ કરી. 188 દાખલ કરી અને સવારે આખી રાત એને માર મારવામાં આવ્યો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. એડમિટ કરીને આજની તારીખ સુધી હજી એફઆઈઆર નથી દાખલ કરી. એના અનુસંધાને અમારો વોર્ડ નંબર 1 અને સિંધી સમાજના આગેવાનો વતી વેપારી આગેવાનો અને સ્થાનિક લોકોથી અમે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. આની અંદર હજી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમારો વોર્ડ સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ પાડશે. આના વિરુદ્ધમાં આપની માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે આ પોલીસ કોન્સ્ટેબલ વૃત્તિ પ્રવૃત્તિનો માણસ લાગે છે એટલે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. વંથલીના બાલોટ ગામના તરુણની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બાલોટ ખાતે રહેતા દિનેશ ઉર્ફે મોહનભાઈ જંજવાડિયાના સગીર પુત્ર કૈલાશની કુવામાંથી લાશ મળી આવી હતી, પરંતુ પોલીસ તંત્રએ તટસ્થ તપાસ નહીં કરતા દિનેશભાઈ સહિતના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. તેમજ વિક્રમ અને લખમણ નામના શખ્સોએ કૈલાશનું ખૂન કર્યાની શંકા વ્યક્ત કરી હતી. આથી આ ઈસમની તાત્કાલિક ધરપકડ કરીને પૂછપરછ કરવા રજૂઆત કરી હતી. હાલ આ બંને ઈસમો બાલોટમાંથી ગુમ થઈ ગયા હોવાનું જણાવીને તાત્કાલિક અસરથી બંને હત્યારાની ધરપકડ કરી તેમની સામે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર પગલાં લેવામાં આવે તેવી વિનંતી કરી હતી. વંથલી તાલુકાના બારોટ ગામે આજથી 1 મહિના પહેલા કોળી સમાજનો 16 વર્ષનો કૈલાશ નામનો છોકરો જેમ કે એની 3 દિવસ પહેલા ગુમ થયો હતો ને ત્યારબાદ એની લાશ એક વાડીમાંથી નીકળી
100% આખા એના કુટુંબો અને તમામ માણસો માને છે કે આનું એક મર્ડર થયેલું જ છે. આ બાબતે એનો ખાસ મિત્ર હતો, જે મિત્રને પણ પોલીસે શંકાના દાયરામાં લીધો હતો અને ત્યાર પછી 27 તારીખથી ગુમ છે. આજ કોળી સમાજના તમામ આગેવાનો, અમારે જેઠાભાઈ જોરા, પછી અમારે વંથલી તાલુકાના પ્રમુખ શ્રી કાળુભાઈ ચાવડા, અમારે જુનાગઢના યુવનગરના સરપંચ સમજુભાઈ, તેમજ હેમતભાઈ, બારોટના સરપંચ અને બારોટ ગામના તમામ આગેવાનો, અમારે એડવોકેટ જીશાનભાઈ, આ બધાએ સાથે મળી એસપી સાહેબને રજૂઆત કરી છે કે આ 2 માણસના પ્રશ્ન છે અને આ ગુમ થયેલોનો તાત્કાલિક વંથલી પોલીસે ધ્યાન નથી આપતી, તો આની તપાસ થવી જોઈએ. આજે એસપી સાહેબે ખાતરી આપી કે આ તપાસ છે, અમે ડીવાયએસપીને સોંપી દેવું અને આમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બુધવારની સવારે જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જો કે બપોર બાદ ઠંડીમાં રાહત અનુભવાઈ હતી. બુધવારની સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગિરનાર પર્વત ખાતે 5 ડિગ્રી ઠંડી રહી હતી, જેના કારણે ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74% રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ 3.2 કિલોમીટરની રહી હતી. પરંતુ બપોર બાદ ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વંથલી પંથકમાં એક પ્રૌઢે કૂવામાં ઝંપલાવીને મોતને મીઠું કરી લીધું હતું. વંથલી તાલુકાના બાલોટ ગામના નાજાભાઈ ઝલુની વાડીના કૂવામાં માનવ મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા વંથલી પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની મદદ લઈને લાશને કૂવામાંથી બહાર કાઢી હતી. પ્રાથમિક તપાસમાં મરનાર મનસુખભાઈ મંજીભાઈ ચાવડા નામના પ્રૌઢ હોવાનું સામે આવ્યું હતું. મૃતકે પગના દુખાવાને કારણે જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું હતું. આજરોજ અમારા ગામના મનસુખભાઈ મંજીભાઈ ચાવડા, ઉંમર 53 વર્ષ, જે પગની માનસિક માંદગીના કારણે આર્થિક પરિસ્થિતિના હિસાબે કૂવામાં પડેલ છે, એની અમે પોલીસને જાણ કરતા વંથલી PM કરાવવા લાવેલ છીએ. કેની વારીને કૂવામાં પડ્યા હતા? નાજાભાઈ ખીમાભાઈ ઝલુ આહિર. અને આ ભાઈની પરિસ્થિતિ નબળી હતી? પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હતી અને ઓપરેશન કરવાનું તો પગની એક રસ સ્નાયુની તકલીફની હિસાબે અને કંટાળા આવશે. આર્થિક પરિસ્થિતિની મંદ પૈસાની તંગીની હિસાબે આ પગલું ભરેલું છે. ભાઈ શું કરતા કામ? ભાઈ અત્યારે તો ઘરે એમનો મજૂરી કામ કરતા. મગફળીની સિઝનમાં મજૂરી કામ જતા એના કમર તથા પગમાં સ્નાયુ ખેંચાઈ ગયા. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર રોપવે 2 કલાક બંધ રહેતા પ્રવાસીઓમાં અફરાતફરી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના CEO અને ચેરમેનને ડિરેક્ટરની ધમકી. મહાલક્ષ્મી મંદિરે પાટોત્સવની ભવ્ય ઉજવણી. અને વેપારીને મારનાર પોલીસ સામે પગલાંની માંગ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.